જી આગામી 25મી અને 26મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના કોન્સર્ટ થવાના છે. એમાં બંને દિવસોમાં 1 લાખ ફેન મળીને કુલ 2 લાખ ફેન આવવાના છે. એમાં આપણા રાજ્ય અને બીજા રાજ્યથી પણ જે જોવા આવનાર છે. આપણે સુરક્ષાના ધ્યાને જુદા જુદા રેન્કના અધિકારીઓના બંદોબસ્ત લગાવવામાં આવ્યા છે, જેમાં 14 ડીસીપી, 25 એસીપી, 63 પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી, 142 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 3581 હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ મળીને કુલ 3825 જેવા પોલીસ અધિકારી અને જવાનો તૈનાત રહેશે. એમાં સ્ટેડિયમના બંદોબસ્ત અને ટ્રાફિક બંદોબસ્ત તેમજ રૂટ અને હોટલના જે બંદોબસ્ત છે એ સામેલ છે. આપણે જે સ્ટેડિયમ છે એમાં જે કોઈ આવનાર છે એના માટે ગેટ નંબર 1 અને 2 છે, ત્યાં મજબૂત બેરિકેડિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. એની સાથે સાથે ત્યાં પોતાની ટિકિટ બતાવીને જે દર્શક આવશે એની ડીએફએમડી દ્વારા ચેકિંગ થશે અને એચએચએમડી દ્વારા ચેકિંગ થશે. અને સ્ટેડિયમમાં કુલ 270 જેટલા સીસીટીવી કેમેરા છે. સુરક્ષા માટે એની મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. અને ત્યાં કોન્સર્ટ જે જોવા માટે આવનાર છે એને ઇયર પ્લગ્સ આપવામાં આવશે. અને આ બંદોબસ્તમાં ખાસ કરીને જે મહિલા દર્શક વધારે સંખ્યામાં આવવાના છે એના માટે મહિલા પોલીસ અને મહિલા અધિકારીઓ વધારે રાખવામાં આવેલ છે. અને જે સ્ટેડિયમ છે એમાં નિયમિત રીતે મેચ હોય છે, એના માટે ગ્રાઉન્ડમાં દર્શક આવતા નથી. પણ આ વખતે જે કોન્સર્ટ છે એમાં સ્ટેડિયમના જે ગ્રાઉન્ડ છે એમાં પણ દર્શક આવનાર છે. એના માટે જુદા જુદા એન્ટ્રી પોઈન્ટ રાખવામાં આવ્યા છે. અને ત્યાં સુરક્ષા માટે સીસીટીવી સર્વેલન્સ વાન 2, એસડીઆરએફની ટીમ 1, બીડીડીએસની 10 ટીમો છે. એની સાથે સાથે ક્યુઆરટી ટીમ 3 છે. અને આપણે જે ફાયરની ટીમ સાથે ઇવેક્યુએશન ડ્રિલની પ્રેક્ટિસ કરવામાં આવનાર છે અને પોલીસની બંદોબસ્તની રિહર્સલ પણ કરવામાં આવનાર છે. એની સાથે સાથે જુદા જુદા બ્રાન્ચોની ટીમો પણ તૈનાત રહેશે. ત્યાં મેડિકલ સ્ટેશન કુલ 11 કિયોસ્ક ઊભા કરવામાં આવ્યા છે. એની સાથે સાથે 7 એમ્બ્યુલન્સ, જેમાં કાર્ડિયાક સપોર્ટ સાથે એમ્બ્યુલન્સ રાખવામાં આવનાર છે. અને 2 મિની હોસ્પિટલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં દરેકમાં 3 બેડ થશે. એની સાથે કુલ સ્ટેડિયમમાં 6 ઇન્ફો ડેસ્ક ઊભા કરવામાં આવ્યા છે, જેમાં કોઈ મિસિંગ ચાઇલ્ડ હોય એની ત્યાં જાણ કરી શકાય, લોસ્ટ એન્ડ ફાઉન્ડ કોઈની વસ્તુ કોઈ ગુમ થઈ ગઈ હોય અને બીજી માહિતી માટે ત્યાં ઇન્ફો ડેસ્ક ઊભા કરવામાં આવ્યા છે. જે ટાઈમિંગ છે એમાં 2 વાગે સ્ટેડિયમના ગેટ દર્શકો માટે ખોલવામાં આવશે અને જે કોન્સર્ટ છે એ 5:15 વાગે ચાલુ થશે અને રાત્રે 10 વાગે એ પૂરું થશે. જે આપણે ચેકિંગ છે એમાં 2 આપણે મોબાઈલ સીસીટીવી બેગેજ સ્કેનર રાખવામાં આવ્યા છે અને ત્યાં પીએ સિસ્ટમની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલ છે. એની સાથે સાથે ટ્રાફિકના જે બંદોબસ્ત છે અને જે ટ્રાફિકના જે ડાયવર્ઝન છે એની માહિતી ટ્રાફિક ડીસીપી પશ્ચિમ નીતા મેડમ આપશે.